અક્ષર ગંગા કિનારે આવ્યા છે. સનતકુમાર વ્યાસ આસનમાં બિરાજેલા છે. નારદજી પ્રધાન શ્રોતા થયા છે. વગર આમંત્રણે ઘણા ઋષિઓ મહાત્માઓ પણ આવે છે. રાજાઓ આવે છે, ઋષિ પત્નીઓ આવે છે. જ્યાં કથા થાય ત્યાં ગંગાજી કૃપા કરીને પધારે છે. યમુનાજી પધારે છે. તીર્થો આવે છે, દેવર્ષિઓ આવે છે. એ બધા આપણને માનવને ભલે ન દેખાય, પણ ભાગવતની કથામાં થાય ત્યાં દેવો, ઋષિઓ, તીર્થો આવે છે. માટે વક્તાએ બહુ વિવેકથી સાવધાન થઈને વર્તવું. વક્તા ગમે તેવું બોલે તો દેવો, ઋષિઓ નારાજ થઈને વક્તાને શાપ આપે છે. સનાતન ધર્મની મર્યાદાનુસાર વક્તા બહુ વિવેકથી કથા કરે તો દેવો, ઋષિઓ રાજી થઈને તે વક્તાને આશીર્વાદ આપે છે. દેવાસ્તસ્ય અનુગ્રહાતે. સનતકુમાર વ્યાસને બિરાજેલા છે.